હવે આજે ધોરણ 11 ચેપ્ટર 2 મોશન ઇન અ લાઇટ ટ્રેન સુરેખ પથ પર ગતિ નું ઉદાહરણ 2.7 સ્ટોપિંગ ડિસ્ટન્સનું જે આપેલું છે તે જોવાના છીએ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં તમને રકમમાં જ બધું આપી દીધેલું છે. તો ગતિ કરતા વાહનને બ્રેક મારતા વાહન ઊભું રહે છે તે પહેલાં તેને કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. એનું સૂત્ર મેળવવાનું છે. ત્યાર પછી આ સ્ટોપિંગ ડિસ્ટન્સ શા માટે વપરાય છે તે આપેલું છે કે આકસ્મિક ઘટનાઓ એટલે કે એક્સિડન્ટ થવું એના માટે ખૂબ જરૂરી છે પરિબળ. બ્રેક મારો તો એક્સિડન્ટથી બચી જવાય. તેમાં વાહનનો પ્રારંભિક વેગ v થી ગતિ કરે છે અને અચાનક બ્રેક લગાવે છે અને જે થોડું અંતર કાપીને ઊભું રહે છે એ કે સ્થિર થાય છે. તો ત્યારે તેનો અંતિમ વેગ શું થઈ જાય? 0 થઈ જાય. બાઇક કાર જે હોય તમે બ્રેક લગાવો એટલે થોડું અંતર કાપીને શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. અને આ અંતરને જે અંતર કાપે છે એને શું કહેવાય છે? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. તો અહીંયા તમારે શું કરવાનું છે? ધારી લેવાનું છે. તો ધારો કે વાહનનો પ્રારંભિક વેગ અથવા વાહન પ્રારંભિક વેગ v0 થી ગતિ કરે છે. આ થઈ ગયું. હવે કોઈ વાહન ગતિમાં હોય તો એનો વેગ તો કંઈ પણ હોય તો એને ધારી લીધું v0 થી ગતિ કરે છે. તે રસ્તા પર કોઈ બાળકને જોઈને શું કરે છે? રસ્તા પર અચાનક બ્રેક લગાવે છે. તે શું કરે છે? અચાનક બ્રેક લગાવે છે. કોઈને જોઈ જાય તો શું કરે? એક્સિડન્ટ ના થાય એના માટે શું કરે છે? અચાનક બ્રેક લગાવે છે. અચાનક બ્રેક લગાવે છે અને થોડું અંતર કાપીને શું થાય છે? અને થોડું અંતર કાપીને વાહન ઊભું રહી જાય છે અથવા સ્થિર થઈ જાય છે. ઊભું રહી જાય અથવા સ્થિર થઈ જાય છે. એટલે કે સ્થિર થઈ જાય અથવા તો સ્થિર થઈ જાય છે અથવા તો સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જાય છે. આ થઈ ગયું. હવે તો સ્થિર થઈ જાય તો ત્યારે તેનો અંતિમ વેગ કેટલો હોય? 0 હોય. તો ત્યારે તેનો અંતિમ વેગ શું થાય? આપણે પ્રારંભિક વેગ v0 ધારે તો અંતિમ વેગ v ધારીશું ખાલી v. તો એનું મૂલ્ય કેટલું હશે? સ્થિર થાય એટલે વેગમાં વાહન વેગમાં ના હોય, ગતિમાં ના હોય તો એનો ઝડપ 0 હોય અથવા વેગ 0 હોય તો v = 0 થઈ જાય છે થશે. અને આ અંતરને જે ds આ જે અંતર આપણે થોડું અંતર કાપીને વાહન ઊભું રહી જાય છે તેને આપણે કયું અંતર કહીશું? ds અંતર કહીશું. શું કહીશું? ds અંતર કહીશું. તો આ ds અંતરને આપણે શું કહીશું? સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીશું. કહે છે. થઈ ગયું. હવે આ જે ડેટા આપેલો છે એ આપણે લખવાનો છે ફરીથી. તો જે આપેલું છે જો પ્રારંભિક વેગ હતો તો એનું મૂલ્ય 0 નથી. તો પ્રારંભિક વેગનું મૂલ્ય આપણે શું લઈશું? પ્રારંભિક વેગ આપણે v0 જ ધારીશું. એનું મૂલ્ય કેટલું છે? v0 છે. ત્યાર પછી અંતિમ વેગ કેટલો છે? 0 છે. ત્યાર પછી બીજું અંતર કેટલું છે? અંતર જે આપણે x લઈએ છીએ એને આપણે શું કહીશું? ds. જે અંતર કાપ છે. આપણા જોડે 3 સમીકરણ છે અચળ પ્રવેગી ગતિના. v = v0 + at. બીજું સમીકરણ છે x = v0t + 1/2 at². આ થઈ ગયું. ત્રીજું સમીકરણ છે v² - v02 = 2ax. આ સમીકરણ છે. તો હવે જે ત્રણે કિંમતો આપેલી હોય એ સમીકરણ આપણે લેવું પડે. તો અહીંયા જુઓ. હવે બીજું તમારે અહીંયા ત્રણે કિંમતો આપણે શોધવાનું શું છે? x એટલે ds. x ની જગ્યાએ dx મૂકી નાખો. x વાળું સમીકરણ કયું છે? આ બે જ સમીકરણ છે. પહેલું તો આપશે જ નહીં, x ના અંદર છે નહીં. તો હવે બે સમીકરણ છે. ત્યાર પછી અહીંયા સમય પણ નથી આપેલો. શું છે? સમય પણ નથી આપેલો. જો અહીંયા કોઈ સમય આપેલો છે આટલા સમયમાં
સ્થિર થઈ જાય કે એવું કોઈ, તો અહીંયા આપેલું નથી. તો આપણે ખાલી પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ આપેલો છે અને અંતર આપેલું છે. અને બ્રેક મારો તો પ્રવેગ ઘટે. તો પ્રવેગ તો અહીંયા પણ છે, અહીંયા પણ છે, પણ અહીંયા સમય આપેલો છે, અહીંયા સમય નથી આપેલો. આપણે અહીંયા સમય આપેલો નથી, તો આપણે ત્રીજા સમીકરણનો યુઝ કરીશું. જુઓ, V0 એ મૂલ્ય થઈ ગયા. તો એક્સની જગ્યાએ શું મૂકીશું? ds. એ તો આપણે જે રકમમાં તમને શોધવામાં આપેલું છે એની બેની કિંમત 2 રહેવાની, તો આપણે x મળી જશે. તો આપણે કયા સમીકરણનો યુઝ કરશું? ત્રીજા સમીકરણનો યુઝ કરશું. તો અચળ પ્રવેગી ગતિના ત્રીજા સમીકરણ અનુસાર v² - v02 = 2ax. આ સમીકરણ થઈ ગયું. હવે આની જગ્યાએ કિંમત મૂકવાની. તો v ની કિંમત 0 છે, તો 0 નો વર્ગ. v0 ની કિંમત v02 જ છે, 2 ની જગ્યાએ 2, a ની જગ્યાએ a, x ની જગ્યાએ ds લખીશું. ds આ લખીશું. હવે આપણે શું કરવાનું છે? 0 ની કિંમત તો 0 જ કહેવાય, ના લખો તો પણ ચાલે. તો હવે શું વધ્યું? v02 = 2a ds. આ થઈ ગયું. આપણે શોધવાનું શું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ ds. સ્ટોપિંગ ડિસ્ટન્સ ds. તો ds શોધવાનું છે. આ તાને કરતા બનાવીએ તો બાકીનું ક્યાં આવી જાય? -v02. આ જે ગુણાકારમાં છે ds ના, એ બરાબરની આ સાઈડ આવી છે, તો ગુણાકાર વાળું ક્યાં આવે? ભાગાકારમાં. તો = ds. સમીકરણ મળી ગયું. તો અહીંયા તમારે હવે ડાબી બાજુ વાળું જમણી બાજુ, જમણી બાજુ વાળું ડાબી બાજુ લખી દેવાનું. તો ds અહીંયા ds, અહીંયા જો ds શું થશે? -v02 / 2a. તો આ સમીકરણ મળી ગયું. તો આ શાનું સમીકરણ છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવાનું સમીકરણ. હવે તમને પરીક્ષામાં પૂછ્યું હોય, ડાયરેક્ટ કિંમતો આપેલી હોય, સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધો, આ બધું કરવાનું ના હોય. આ ખાલી ગણતરી મગજમાં યાદ રાખવાની હોય. v ડાયરેક્ટ 0 -v02, અહીંયાથી ds ને x બરાબર ds ધારી લેવાના. તો -v02 / 2a. આ સમીકરણ પરથી ડાયરેક્ટ બનાવી યાદ પણ રાખી શકો છો ડાયરેક્ટ. પણ ફટાફટ યાદ રાખવું હોય તો અહીંયાથી ફટાફટ યાદ રહી જશે. આ તમે ડાયરેક્ટ ગોખવા જેવું થશે. ds = -v02 / 2a. એ રીતે ગોખો તો પણ ચાલશે. અને આ સમીકરણ યાદ રાખી અને અંતિમ વેગ 0 થાય બ્રેક મારતા, -v02, અહીંયા x બરાબર ds અને 2a નીચે, તો -v02 / 2a. આ રીતે પણ યાદ રાખી શકો છો. જ્યારે બીજા એક્ઝામ્પલમાં તમે શોધવા જવાનું થાય અને અમુક ડાયરેક્ટ સૂત્ર પરથી જ તમને જવાબ મળતો હોય છે. તો આપણે હવે જે અમુક સૂત્રો હોય ડાયરેક્ટ યાદ રાખવાના પણ ટ્રાય કરી લેવાના. તો આ તો એકદમ સૂત્ર ઝડપથી મળી જતું હતું, એટલે ચાલે એવું છે કે ડાયરેક્ટ સમીકરણ મૂકીને અહીંયાથી આ 0 કરી દેવાના, અહીંયા સમીકરણ મળી જાય. પણ અમુક તો લાંબી ગણતરી હોય છે અને તમારે સૂત્ર મેળવવું હોય તો થઈ શકે નહીં. ડાયરેક્ટ ગણતરી થતી હોય તો તમારે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લેવાનું. તો અહીંયા આટલું જ હતું. તો અહીંયા આપણું ઉદાહરણ 2.7 પૂર્ણ થાય છે.